નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ. નેહા સુથારનો ઐતિહાસિક ભવ્ય વિજય, 1930 મતોથી જંગી સરસાઈ. વિજાપુરમાં કેસરીઓ લહેરાયો. સમાચાર વિગતવાર જાણીએ. વિજાપુર તાલુકા પંચાયતની ફુદેરા અને સરદારપુર બેઠક પર લોકપ્રિય ગુજરાતી ગાયિકા નેહા સુથારે ભાજપના સમર્થનની જંગી બહુમતીથી શાનદાર વિજય હાંસિલ કર્યો છે. 1390થી વધુ મતોના મોટા અંતરથી જીત મેળવનાર નેહા સુથારની આ સફળતાએ સમગ્ર વિસ્તારમાં ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ઉત્સાહની લહેર ફેલાવી છે. વિજયની ખુશીમાં ફુદેરા અને સરદારપુર વિસ્તારમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ડીજેના તાલે લાઈવ વર્કઆઉટ કર્યો હતો, જેમાં યુવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનોની મોટી ભીડ ઉમટી હતી. નાચી ગાઈને સૌએ જોરદાર ઉત્સવ મનાવ્યો હતો. ખાસ કરીને મહિલાઓમાં પણ ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ચારે તરફ શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. જીત બાદ નેહાબેન સુથાર સરદારપુર ગામના પ્રસિદ્ધ મહાકાળી મંદિરે પહોંચ્યા હતા. ત્યાં માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને વિસ્તારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ તથા વિકાસ માટે સતત કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ત્યારબાદ સ્થાનિક પટેલ જગદીશભાઈ ત્રિભુવનદાસે નેહા સુથારને પોતાની દીકરી માનીને ભવ્ય સન્માન કર્યો હતો. જીતની ખુશીમાં તેમને ગોળથી તોલીને અનોખી વધામણી આપવામાં આવી હતી, જે આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. મોટી સંખ્યામાં ગામ લોકો અને સમર્થકો આ પ્રસંગે હાજર રહ્યા હતા. મીડિયા સમક્ષ નેહાબેન સુથારે વિનમ્રતાથી જણાવ્યું હતું કે આ જીત મારી એકલાની નથી, આ તમામ કાર્યકર્તાઓની મહેનત, જનતાના વિશ્વાસ અને આશીર્વાદનું પરિણામ છે. તેમના વાક્યે કાર્યકર્તાઓમાં વધુ જુસ્સો અને ઉત્સાહ વધાર્યો હતો. સ્થાનિક લોકોમાં આ જીતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સૌને આશા છે કે નેહાબેન સુથાર વિકાસના કામો, જનસેવા અને વિસ્તારની પ્રગતિ માટે સક્રિય ભૂમિકા ભજવશે. લોકપ્રિય ગાયિકા નેહા સુથાર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. તેમના મુખ્ય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાલમાં 2 મિલિયન એટલે કે 20 લાખથી વધુ ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર તેમની આ વિશાળ ફેન ફોલોઈંગને કારણે તેમની રાજકીય શરૂઆતને વધુ મહત્ત્વ મળ્યું છે. મિલિયનો ફોલોઅર્સ ધરાવતી આ કલાકાર હવે વિસ્તારના વિકાસ માટે પણ સક્રિય બનવાની તૈયારીમાં છે. હવે સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ન્યૂઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, ખાસ કરીને સમાચાર શેર કરો. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ચેનલને લાઇક કરો. રાઉન્ડ નંબર 6 પહેલા ટેબલ ઉપરથી હીરપુરા શરૂ થશે અને ટેબલ નંબર 7 ઉપરથી ચંદ્રાલ શરૂ થશે. તમામ મતગણતરી હેઠળ મિત્રોને વિનંતી છે કે જે સીટની ગણતરી પૂરી થઈ છે એ મતગણતરી હોલમાંથી બહાર નીકળે. બોલો, શું કહેશો તમારી જીતને લઈને? બોલો, શું કહેશો તમારી જીતને લઈને? બસ એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કરીને તમે બધાએ જે વોટ આપ્યા છે ને જે લીડી જીતાડી છે એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જોરદાર.